નમસ્કાર, હું આર્ય રિપોર્ટર શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 25મી માર્ચ આપણા દેશના સ્વતંત્રના ઇતિહાસનું સોનેરી પાનું છે। જ્યારે આપણો દેશ સ્વતંત્ર ન હતો અને અંગ્રેજોનું શાસન હતું ત્યારે સરકારે 1930માં સામાન્ય લોકોની રોજિંદી જરૂરિયાત એવા મીઠા પર કરવેરો નાખતા આખા દેશમાં હાહાકાર થઈ ગયો, કેમ કે રોજની ગરીબીથી માંડીને પૈસાદાર લોકોની આ કામની ચીજ પર ભારે કર લાગતા ગરીબોને શેની સાથે જમવું તે સવાલ થઈ ગયો। ત્યારે સૌ પ્રથમ ગુજરાતમાં મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી 78 સત્યાગ્રહીઓ જેવા કે મહાદેવભાઈ દેસાઈ, મણિલાલ ગાંધી, પરીખલાલ નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રસિકલાલ પરીખ, ચંદુલાલ શાહ, સરોજિની નાયડુ વગેરે સાથે 12મી માર્ચ 1930ના રોજ નવસારી જિલ્લાના અરબી સમુદ્રના કિનારે આવેલા દાંડી ગામે 24 દિવસ 380 કિમી અને 48 ગામની પદયાત્રા કરી 25મી માર્ચે દાંડી ગામ જઈ સમુદ્ર કિનારેથી મીઠું ઉપાડી અહિંસક રીતે કાયદાનો ભંગ કરી અન્યાય સામે દેશને અવાજ ઉઠાવવા પ્રેરણા આપી। આ સત્યાગ્રહે દેશભક્તિનો જુવાળ ઉઠ્યો। પરિણામે અંગ્રેજોએ મીઠા પરનો કરવેરો નાબૂદ કરવો પડ્યો। આપણા દેશના સ્વાતંત્ર્યના ઇતિહાસના પાને મીઠા સત્યાગ્રહ સોનેરી અક્ષરે લખાયું।